નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાંથી આવેલ ગોવર્ધનનાથજીની હવેલીમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત હાઈકોર્ટ પ્રિન્સિપલ જજ એટલે કે ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય ચેરિટી કમિશનર ઉપસ્થિત રહ્યા। લખતર ગામમાંથી આવેલ ગોવર્ધનનાથજીની હવેલીમાં જ્યારથી હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે। લખતર ગામના પેલેસ રોડ ઉપર આવેલ હવેલી ચોકમાં આવેલ હવેલીમાં શ્રદ્ધાળુ હવેલી પંથી ભાઈઓ બહેનો ગોપીઓ દ્વારા જુદા જુદા તહેવારની ઉજવણી ભાવપૂર્વક ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। હવેલી ચોકમાં આવેલ હવેલીનું બાંધકામ વર્ષો પુરાણું હોવાથી હવેલી પૌરાણિક અને તીર્થધામ ગણવામાં આવે છે। ત્યારે આજે હવેલીમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવતા લખતર ગામના વતની અને ગુજરાત હાઈકોર્ટ પ્રિન્સિપલ જજ વિમલભાઈ કે વ્યાસ, લખતરના વતની અને હાલ ગુજરાત રાજ્ય ચેરિટી કમિશનર રાજુભાઈ વ્યાસ વિદેશ ઉપસ્થિત રહ્યા હતા। પાટોત્સવનું આયોજન છોટુ રાજા, મનીષભાઈ કોટક, રાજદીપસિંહ ઝાલા સહિતના હવેલી ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો પાટોત્સવની યોજનામાં ઉપસ્થિત રહી અને ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ લખતર ગામના બંને મહાનુભાવોએ લખતર સ્ટેટની હવેલીની પણ મુલાકાત લીધી હતી।